ઈડર અને વડાલીના અંડરપાસમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. વડાલીના કેસરગંજ ગામે છેલ્લા 4 દિવસથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. ગામ લોકોએ માત્ર પગપાળા તેમજ ગામમાં જવા માટે રેલવે ટ્રેક પર નિસરણીનો ઉપયોગ થકી જ ગામમાં જવા આવવા મજબૂર. પાણી ભરાયેલા રેલવે અંડરપાસના કારણે પશુપાલકો અને ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન. 13 ઇંચથી વધુ વરસાદ બાદ પણ અંડરપાસ આજે ચોથા દિવસે પણ પાણી યથાવત. બ્રોડગેજ લાઇન હેઠળ અંડરપાસમાં વરસાદી પાણી ગ્રામીણોને હાલાકીમાં મૂક્યા. જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે રેલવે અંડરબ્રિજના મામલે ઈડર વડાલીને જોડતો અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે આસપાસના લોકો પરેશાન. પશુપાલકો તેમજ ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન. 4 દિવસથી આખું ગામ તાલુકા મથકથી અલગ પડ્યું હોવાની ગામની લોકોની નારાજગી. ગ્રામજનો દ્વારા પાણી બહાર કાઢવાની તાત્કાલિક માંગ ઉઠી. આવનારા ચોમાસા પહેલા અંડરપાસ માટે કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ. સ્થાનિક તંત્ર અને રેલવે વિભાગે અત્યાર સુધી કોઈ પગલું ભર્યું નહીં. ગ્રામજનોની તંત્રની કામગીરી સામે અત્યંત અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.